જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે જો ગાઉમાં અત્યારે પૂગ્યા ઠેઠ અને પેલા ભાઈ જો રીલ્સ ઉતારે છે, કારણ કે જીંડવું એટલું છે ને કપાય એવો લીલો છે. જીંડવું તમને બતાવું, તમે ખાલી ચેક કરો, કોમેન્ટ કરજો કેવું જીંડવું છે. અમને તો બહુ લાગે ગાઉ કાલે આફરી રહેવાની છે, એમાં અડધી ગાઉ છે. ગાય વળામણ કરી નાખી, ભાંગી નાખી. અમારા પીલાભાઈ રીલ્સ ઉતારે છે અને અમારા ગોપાલભાઈ સુસરા, ગોપાલભાઈ ઇટાલિયા ભૂલાઈ ગયો. અડધામાં ગાડ બકરા છે ને અડધામાં ગાવું છે. અહીં ઓલા પણ તાર છે ને તોય પીલાભાઈ ત્યાં ઊભા. જીંડવું જોવો તમે, ખાલી કોમેન્ટ કરો કેવું છે, ચેક કરો, ચેક કરો. તો હજી સારવાનું ઓલા થાંભલા લગી, નામ ઠેઠ ઓલો થાંભલો દેખાય ત્યાં લગી હતું. કેટલા વીઘા? આ 20 વીઘા જેવું છે. બકરાવાળા ને ગાઉવાળા બધા હમાઈ ગયા. અડધી જ ગાઉ નથી, થોડીક વાહે હાલે નહીં. ઓલા બહુ રીલ્સ ઉતારી. હું ધંધી ન કરો એને ભાઈ કંઈ ને આપણે અહીંયા કન્ટિન્યુ પાછા મારી ચા બનાવી કરીએ, ઉતારીશું. હજી ખાઈને ઊભા થયા જો ભાતના થાંભળા એની પાસે છે એના, હો બીજાના નહીં. અમારું ઓલું શું કહે હેલિકોપ્ટર ગમે ત્યારે ગાઉ ઉપર ઉડીને વયું જાય ઉપરથી. સા મૂક્યો હોય ભાઈ તો સા પીવાનો આવે. તમે બધાનો હાથ વાંધો ને ગઈ મૂકી જાય છે, અમારા મુખી છે ગાઉના. તો ચલો બધા સા પીવા ગયા છે ને આપણે અહીંથી પાછા મારી જો ગાઉ ઘરી જાય, બહુ ઘરી જાય. ને આમાં જવા દેવાનો કપા હારવા છે. હજી અડધો રાખ્યો હતો ને આજો એમાં સા પીને જવી, એટલે ખાઈ જાય ને સવાય થાય ને ત્યાં પૂવા ગાઉ થઈ જાય. તેલ પાવું જોઈએ ને કે આ બધી આફરી જાય. જીંડવું જેવું છે, આવું જીંડવું જ નથી. શરૂ શરૂમાં સારતા ને એવું છે અત્યારે જીંડવું. અને આ જીરું જોવાની કંઈ ઘટે નહીં, મસ્ત જીરું છે. બધાય કરતાં સારું જીરું છે આ, એક નંબર જીરું. કંઈ નહીં, એમાં બહુ ધ્યાન ન દે આપણે, આપ ગાઉ સારવા ધ્યાન દેવાય. મિત્રો 5:30 થઈ ગયા ને હવે ગાઉ હાથમાં નથી રહેતી. જો બધું દોડવા મળ્યું, ઠેઠ ઓવડી પાસે ભૂગી ગયો અડજી. તો જોઈ લ્યો ઠેકડા સડે ગાઉ ભાઈ. જીંડવા બોલે આ. The next day. દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો આપણે અહીંયા ઠેઠ આવી ગયા 6 કિલોમીટર આગળ. ઓલો બ્લોગ જોયો હોય તો 6 કિલોમીટર વાળો, એ આ ફળખીને કપાસ સાર્યો હતો ત્યારે ઉતાર્યો હતો. અત્યારે આ કપામાં આવ્યા વાય બાજુ ઠેઠ 6 કિલોમીટર. કપા સારો કંઈ વાંધો નથી એમાં, વાંધો તો એ કંઈ કપામાં નથી. પણ આ જવાનું છે ને આમ જમવા, એટલા માટે. એટલે અહીંયા કપા સારો હતો, ખડે સારું આવ્યા છે આ કપામાં. જોવો તમે કેવો છે, કોમેન્ટ કરજો મિત્રો. જીંડવાય સારા છે અને આજ પવન છે, વરસાદ અંધાર્યો હતો, આજ કાંઈ અંધારો નથી. આ પાસ વીણવાનું બાકી છે એટલે એમાં નથી જવા દેવાના. એક આમ ઊભો, એક આપણે અહીંયા ઊભો અને સા મૂક્યો છે. આપણે ગાડી લઈને આવ્યા હતા મેહુલભાઈની, એટલે જમવા જવાનું છે ને, તો ચા મૂક્યો છે. ચા પી લેવી, પછી એક વળામણ સાર દેવી ને પછી પાછું પાણી પાઈ દેવી ને પછી બેહાર દેવી, પછી જમી આવી. મિત્રો તો મળવી તમને, કન્ટિન્યુ રહેજો. જમવા જ આવીને ત્યાં તમારે નથી આવવાનું, મમે જ આવું એમ. તો ચલો કન્ટિન્યુ રહેજો, કપા જોવો ખાલી. તો મિત્રો હું ગોપો મફતનું ગળે છે એવા ન કરું. અને હવે જોઈ તપેલી લઈને દૂધ દોવા જાય છે. એ ક્યાં જાય છે? ઓલી પાસે બકરા છે ને, ક્યાં ગોપા કરતો ઓલા પણ ઠેઠ બકરા છે, ઓલી ઓવડીએ ધોળે ત્યાં જવાનું છે ગોપાલભાઈ ને બકરા દોવા. કારણ કે દોવાની જેટલી દોવી છે ને ગૌ સા કરવા, એ ઓલામાં ગઈ છે. બીજો આમાં નથી, ઓલામાં છે, આમાં નથી. અને જો ફોન ઉપર ફોન આવે જાતો નથી. મને કાઢવો તારે આંખે કરવો છે, તારે આંખે મને કરવો છે. એટલે ખડ કેવું છે મિત્રો જોવો તમે, ખાલી કોમેન્ટ કરો ખડ કેવું છે. તોય ખાઈ ગયા ખડ હતું, કાંઈ ઘટે નહીં એવું. અમે ખાવા ગયા ને ત્યાં ગાઉ આખામાં મૂકી દીધી અને પાણી પાયા રાખે ઓલા. પણ હવેડી કરી બતાવું તમને, સીમમાં બહુ આગા વહી ગયા ને
આજે 6 કિલોમીટર જ છે વાઇવની ઉપર. જો ઓલા ગોપાલભાઈ ઉપર ની હવેડી કરી ઓલા ખેતરમાં, અને આપણે અહીંયા શેઢે ઊભું રહેવાનું છે. આવી રીતના અમારે હવેડી કરે, કોમેન્ટ કરજો. હવેડી આવી રીતના જ થાય ને, એવી રીતના જ થાય. ઓલા પણેથી પાણી આવતું હતું, ઓલા પણેથી અંદર ભૂંગળામાંથી ને અહીંયા પાણી પાયા રાખ્યું, સાયરા રાખ્યું, પાયા રાખ્યું, સાયરા રાખ્યું. ખાઈ ગયું ગવું. ખડ ખૂટ્યું નથી હજી. ખડ તો અડધું ઊભું છે હજી એમના. હજી કાલે આવવાનું ત્યારે ખૂટશે પાછું. કાલે આમાં અને ઓલ થાંભલો રહ્યો એની ઓલ બાજુ છે, ત્યાં લગી જ રાખ્યું છે હજી. એની ઓલ બાજુ રાખ્યું, હાજુ રાખ્યું છે, એટલે બીજું ખેતર છે એમાં બધામાં આવવાનું છે. પાયા રાખશું ને સાયરા રાખશું આખામાં. આજ તો જમવા ગયા હતા, એ બ્લોગ ઉતાર્યો નહીં મિત્રો. આપણે ઉતારતા નથી બ્લોગ. ક્યાં ઠેઠ ગયા હતા? આ ઈંગોરાળા બીજું ગામ આવે ને પડખે બાજુમાં, ઈંગોરાળાને સીમાડે ગયા હતા ઠેઠ. અને આ જો મજૂરનું ટ્રેક્ટર તમને બતાવું, આયલું આવે ને મજૂર આવ્યો છે અહીંયા. કોની વાડી હોય આપણને નથી ખબર. નહીં આવ્યો મિત્રો. એનામાં ટાયરમાં જોવો ખાલી, આમ ટ્રેક્ટરના ટાયરમાં સડાયો ખીલા. આમાં જોરિયા દેખાતા નહીં હોય, આમાં દેખાય, ઝૂમ કર્યું એમાં દેખાણું. આમાં રિયલી દેખાય પણ નહીં દેખાય. હાલ તો ટ્રેક્ટર છે ને એટલે તમને બતાવો. હમણાં પાસે જાવ ને તો બતાવો, ન કરતો હું હરવી ગાડી કહું ભાઈ દોઈ જો. તો મિત્રો હવે હાયલા જ આવી ઘર સાઈડ. જો ધીમે ધીમે નહીં, આપણે વાહેલા કાઢ્યા બહાર. ઓલા માર્ગે ગયા હતા ઠેઠ, ઓલા પોંચકાવાળા માર્ગે ને આ માર્ગે હાયલા જ આવી ભેરડીના ઘરે હાયલા જ આવી. ગાવું કઈ સરતી નહોતી ને ત્યાં, તો આપણે જો આને થોડુંક રોડ વટાડી દેવાનો હતો. લીધી ને તો ભણે એટલે તો હમણાં મોર વહી જાય. ગાડી આવે એમાં બેસીને મોર વહી આવી, પછી ઘરે વહી આવી. ભલે આઈકી આવતા બધા ઢોર તો થોડાક છે, અને માંડ બહાર કાઢાવી રહેવાલા ખેતરમાંથી. એ ખેતર બતાવ્યું ને કાઢ્યા, એ કાલ સારવાનું. કોઈ પૂગી ન જતા, પૂગી જાવ તો કાંઈ વાંધો નહીં. ના જો લીલડા હાલતા નથી, માણ હાલે ધરાઈ રહ્યા છે ને એટલે નગર તો દોડ્યા જાય. આ બધા હાલે ને એવા જ રાખ્યા છે આ ગાઉમાં, કારણ કે 6 કિલોમીટર થઈ વાડી દૂર હતી, એવા જ રાખવા પડે. અને રોડ જોવો તમને બધું 4 વ્હીલ જાય નહીં એ રોડ બની ગયો. હવે ઓલા આપણે પુલ બનાવતા ત્યાંય બની ગયું પુલ ભાઈ પાસે. તો ચલો આગે ચાલો, ખબર પડે ઓલા બધી ગાડી કહે છે કે નહીં વીર અમને.